વડોદરામાં છેલ્લા 4 દિવસથી સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે અને ગરમીનો પારો 44 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે। આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરાની સયાજી હોસ્પિટલ અત્યારે સંપૂર્ણ સજ્જ છે। હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ હીટ વેવ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેથી લૂ લાગવાને કે ગરમીને લગતી બીમારીના દર્દીઓને તાત્કાલિક સારવાર આપી શકાય। રાહતની વાત એ છે કે આકરી ગરમી હોવા છતાં હાલમાં ઓપીડીમાં દર્દીઓનો ખાસ વધારો નોંધાયો નથી। તબીબોના જણાવ્યા અનુસાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને સ્ટાફ તૈનાત છે। મારે હમણાં જ એચઓડી મેડિસિન જોડે વાત થઈ। છૂટાછવાયા ડાયરિયા વોમિટિંગના કેવા કેસ આવે છે, પણ એવું નોંધપાત્ર વધારે થયેલ નથી ગરમીના। મારે ત્યાં હીટ સ્ટ્રોકનો એક વોર્ડ કાર્યરત છે, પણ આજ સુધી હજુ એક પણ પેશન્ટ આવ્યું નથી। ગરમીથી આ તો બરોડાની ગરમી તો સૌથી વધારે જ છે, તો લોકોને એ અપીલ છે કે કોઈ પણ કામ હોય તો સવારે કે સાંજે પતાવે, બપોરના જવાના કામ વગર ટાળે। જો બાય ચાન્સ નીકળવાનું થાય તો પ્રોપર દુપટ્ટો રાખે અને છાંયડામાં કામ કરવાનું કરે। વધારેમાં વધારે પાણી પીવે, સુતરાઉ કપડાં પહેરે, એ જ મારી અપીલ। હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગરમીથી બચવા બપોરના સમયે બિનજરૂરી ઘર કે ઓફિસની બહાર ન નીકળવું અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું। વડોદરાનું આરોગ્ય તંત્ર તમારી સુરક્ષા માટે 24 કલાક ખડે પગે છે। તંત્ર સજ્જ છે, પણ તમારી સાવચેતી જ ગરમી સામેનું સૌથી મોટું શસ્ત્ર છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।